હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ સવાર પડી ગઈ જો ગાઈઝ, અને બધા ઉઠી ગયો, દાદી ઊંઘી રહ્યો અને હેલો કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એનું શાક વગાડી ઉભી ત્યાં તો લહો ને. ગુડ તો ગાઈઝ આ તો હજુ ઊંઘી રહ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ મમ્મીને ઉઠી ગયા, હજુ ચા પીવાનો બાકી છે. ગાઈઝ પાણી ખાય હવે બીજું. આ તો ગાઈઝ વહેલો ઉઠી ગયા તો તે વહેલું પાણી મળે ગાઈઝ. સવાર ઉગી જઈએ જો ગાઈઝ. આજ તો પાણી આવ્યું નહીં, બધા વાટ જોઈને ભર્યા હતો. આની વાટ જોઈને ભર્યા પાણી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. તમે કેવું કરીને મેલ્યું? બધું ખાલી કરીને મેલ્યું. તે કોઈ બધું વાપરતો નહીં, કોઈ અમે એકલો થોડો વાપરીએ. વાત કરો હતી તો ગાઈઝ જો પાણી આવી નહીં અને બધું ખાલી છે અને બધા નાહવાની વાત જોઈ રહ્યા. પાણી આવે તાર નાવે. દાદી તો નાવાનું નહીં, નેલ તો ની વાત જોઈ લી. આપણે કશું નહીં, મારવા ઘરનું પાણી ઓછું માપનું તું નાવાનું નહીં, યાદ તારા નાવાનું નહીં તારા. નહીં નાવાનું એક દાડે બસ. કાલ ભેગું નાખજે. ભેગું નહીં કરવાનું, 2 કલાક દે. ગાઈઝ બધું ખાલી પડી ગયો. તો પીપરું ખાલી છે, બધું ખાલી છે જો ગાઈઝ. આજ પાણી નહીં ખાલી આવવાનું. ખાલી ખાલી બધું ખાલી. આ સાઈડ ઉપર જઈને નાચ્યું. નાવાનું તો ખરી જ તો. પાણી આજ નહીં નહોતો નાયો. શું કર્યું? તું જાને તો તો ગાઈઝ બબ્બી નાન બાકી છે. પપ્પાએ નહીં કાઢ્યું, રોહને જ નાખ્યા ખાલી. પાણી હોય તો નહીં ને, આટલું પાણી જ આવ્યું નહીં. તો ગાઈઝ મમ્મી પપ્પાએ નાસ્તો કરી લીધો. નાશ્યું તાર. અમને બપોરે આવે તો તો પાણી તો અહીંયા ઓલા બધા ના આવ્યો પણ ભાઈ અમે રહી લીધો. અમારે તો અનાજ ગબજ ના એ તો તમારે નોકરી જવાનું હોય ને એટલે નકતા મને ડવલાય વગર બી હાથ અનાજ તો રાખી છે, આવે. અમે નહીં લીધી. આપણે ના આવ્યો. આમ બીજા ગાય તો બસ. પહેલા લઈ લઈએ છીએ. સવારમાં પહેલા અમે લઈ લઈએ છીએ. સાચી વાત હા. તમારે પેલા મમ્મી પપ્પાને નહીં કાઢે છે. એ તો એટલું ને એવી રીતે ના આયા. નખું લાવવાનું. ચાર વાગી પીપળું ઢોળ દીધું હતું ને આગળ ત્યાં બે ઢોળવાનું કરું પણ આજે એટલું રહી ગયું હતું. તે આજે નાવાનું તમારે. તો ગાઈઝ અંકિતજીને ખીચડી નહીં ભાવતી ને તે હીરા રોટલો વગાડે. જો ગાઈઝ વગાડે રોટલો. તો ગાઈઝ આજ વગાડેલો રોટલો વગાડે હો. અંકિતજી કે મને ખીચડી ભાવતી નહીં એટલે રોટલો વગાડે. કાંઈ નહીં યાર, હોય યાર. ખૂબ દાળ. રોજ રોજ નવી નવી દાંતો વરાય. ઓનો દાંત વાળીને દાંત બહાર નાખવાનો. દાંત પાક દે હો, દાંત પાક દે. તો ગઈ દાદી ખીચડી ખાઈ, મસાલો ખાધો, મસાલો બાકી. માવા ખાવાની તૈયારી. મમ્મી ખવડાવવાની ચા પીતી. શું? નાસ્તો કરવા બે ગયા. પીધી રોટલી વગાડે લે. છે બની રોટલી. હારી બની. ખીચડી ખા લ્યો નિહાલ. બધા ભાભી તમે ખીચડી ખા લ્યો. પચાવજો. આ ખીચડી બધા ખાધે એમ. હા. મન કે પપ્પા ખીચડી ના ભાવ તો કે હજે નહીં ખાવાનું. હું તો કહું કાલ મરચું ને ખીચડી હતી. કપ ભૂલી ગયા? કપ હાલવા જવાનું ભૂલી ગયા? હું હાલતા હું પેટો પૂરા જવાનું ને હારી જઈ હતી. તમે જો આપણે તો હવામાં આવી ગયા ગાઈઝ, હોટલે આવી ગયા. હા ગાઈઝ હાલ દઈએ લેડો કપ તમારા લ્યો. આ તમારા કપ. અંધારી છે, વરસાદ પડે એવું લાગે છે. તાપ લાગે. ઠંડુ વાતાવરણ સાથ તો. અંકિત નહીં ગયો. મારા પેટ્રોલ પૂરા જવાનું એટલે હું કોઈથી નહીં હારી જાઉં. અને કપાલ તો છો ડાયો નહીં. કેમ ડાયો નહીં? તારી કશો વાંધો નહીં. તો કઈ હોટલે આવી જશે અને વાતાવરણ કાપડ છે મસ્ત વાતાવરણ. પાણી દી આવ્યું. ડખા થવાના આજ લઈ આવ્યા.
મેલવા જાય ગયા તે રાતી વાહન બહાર કરવાનું ને બધા વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને હું જાઉં છું હજુ પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાઈ જવાનું છે પાછું નોકરી એટલે તો પુરાવાનું સેટિંગ થયું નહીં ને મોટું થાય નોકરી જવામાં અને પેટ્રોલ પુરા જવાનું છે એટલે વરસાદ ચાલુ થઈ ગયો તમે જો કાંઈ શર્ટ ને એવું બધું પલળી ગયું હોય વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદને કે થોડી વાર રહી જા કઈ યાર અત્યારે વરસાદ ના પડે આવું ઠંડુ વાતાવરણ મસ્તી લાગે છે આવું અલગ જ નીકળે આખા તમે જોવા કાંઈ મસ્તી જો વરસાદ પડે કંટાળ તો જતા હોય પણ એ કંટાળો તો હવા આવે ને બધીથી ને આવ્યો હોય પોણી યાદ તો આવી નહીં બોલો કાંઈ શું કર અને હવામાં પોણી જ નહીં આવી બોલો આપણે પેટ્રોલ પૂરા જતા પેટ્રોલ પૂરા વરસાદ તો થઈ ગયા ને વરસાદ તો ચાલુ જ છે પણ પૂરો પડે એટલે વધારે તો પલાય નહીં તો તમે જો પાછા આપણે જગ્યા ઉપર આવી ગયા છે પેટ્રોલ પુરાઈને અને હવે સીધા જઈશું નોકરી તો પછી તમને જોઈએ બ્લોગ બનાવતો બનાવી સીધા ગયા જઈને બ્લોગ બનાવશું બરાબર છે કાંઈ નોકરી કોમ હોય આપણે જઈએ એટલે તો લેડો કઈ નોકરી વર્ગી જઈએ હોટલ લઈ જવા આપણે સીધા જઈએ ખાધ્યો બાકી છે જોઈ ખાધું હોય 1 વાગ્યો ગાઈસ આજે થોડુંક મોડું થઈ ગયું જો આજ તો ગાઈસ ખાવાનું બાકી કોણ જમવાનું બે ગયો બધા એટલે અમે 3 જણા જ બે તો મમ્મીને હમણાં તે બે આવી જા તો અંકિતના માટે કઈ ટિફિન બનાવી હતી પેલી કુબી પડી હતી ને મોમોસ બનાવ્યા હતા એની કુબી પડી હતી ગાઈસ વઘાર નાખી અને આ સાઈડ ડુંગળી અને એવું ગાઈસ તો પપ્પા આવી ગયા પપ્પા જતા હપ્તો બરો ભાઈ ને હપ્તો કેટલો હતો હપ્તો 3360 તો ગાઈસ હપ્તા ઉપર હેડ ઉપર હતા તો એવું તાન એટલે સોમવારે રાખતા હોય ના રવિવાર આવતો હોય હા સાચી વાત તો ગાઈસ ચાલો લોન લે પર કોઈ કાગળ બહુ કોમ કોમ મને બહુ ને કોમ હારું લોન હારી હા તાંકો એવું હોય તો કરવું પડે યાર લોન લેવી પડે શું કહેવાય ને બાપા આપણે ચોમઈ લાખો રૂપિયા હિતે કોઈ લોન ના લઈએ પગારમાં ના હેલે કોઈ કરવું હોય તેમ કરે પગારમાં હેલે 6000 પગાર એટલું તાંગ જમી દી તો શીખે ખાવામાં ભરાઈ હતી આવે થોડું ખાવું તો માપનું પેલું મોરું થઈ ગયું આપું એવું જ કહો એવું બની જાય એમાં નાખાયમાં ભરપૂર નાખા નહીં એવું તો ગાઈસ સીધા ટોકો ફિટ કર્યો પણ તારે ગાઈસ ઉપર પકડ નતું તે તાર ફેરથી ભાવ ટોકો ફિટ કરવો પડે બોલ બુદ્ધિ જ નહીં પૂછી ખર્યો તો તાર વાત નહીં બેરી મેં કર્યો તો તમે હા મેં જીતરો તો ના કરી પાવ ફેરથી ફિટ કર ભરજે અડ્યો ખબર લીકેજ થાય કે નહીં શું જા દે પાણીથી એ તો આગળ જેટલું આવે એટલું આપણે ખાલી પેલું જોવાનું પાણી ના નહીં કર્યો જોવો બાઈન બસ મેં બધી તો ભૂલાઈ બરોબર આવ્યું કરે ભૂલ હમ વેલભાઈ સારું કરે યાર સુખી તો સુખી જ છે દુખી તો દુખી ખાધી સુખી થઈએ શું હતું દુખાય જ દુખાત કર તમને 3 વાગવા આવ્યા ખબર ના પડી જો ચાનો ટાઈમ થઈ ગયો ને ચા મેલે આવી ગયો થોડી વારમાં શીખર નહીં એટલે ઉકાર્યો પીજો પૈસા દુખાડે ના સાચી વાત છે કારણ તો આવી એક વાગે ખાધ્યું ને અઢી વાગે ચા પીવા દે ઓ ગાઈસ સમજાવ ચા બા પીવાઈ ગયો ખાલી દીધી રકબી પતિ જોઈ તો બહુ તાર રાખી એટલે કઈ ચા પી લઈએ આપણે હજી ટોકન મેલી તરત પી લેવા કઈ ચા પી લઈએ ખાવે ને ખીચડી બનાવો દાળ તો દેખાતી નહીં મેં એવું હું કરતા ભલું પૂછો તો કુતામાં ઉતારમાં ચોખ્ખા એકલા નહીં દો દાળ રહી જાય નહીં લીધી એટલી આ તો ભલું પૂછો તો આવું તો
તો ગાઈસ બહાર તો આધાન આવી ગયું, તમે જો એ રહ્યું તે તો આધાન આવી ગયું છે અને આ સાઈડ ચોખા નહીં બનાવે. જીરું ગરમ કરો ચમ જલ્દી થઈ જાય ને જેમ જેમ થઈ જાય ને એટલે એવું તો ગયા સાઈડ નહીં તો જીરું ગરમ કરે છે અને રોટલા બાકી બનાવવાના છે. તો ગાઈસ રોટલા ને એવું બનાવવાનું બાકી છે. તો આ સાઈડ તો જીરું ને એવું તીથી મમ્મીની જીરું ટીકતો છો. શું બનાવવાનું છે? કઢી બનાવવાનું છે. તો ગાઈસ કઢી બનાવવાની છે એટલે મમ્મીને જીરું તીખી છાશ લાયા પડી. તો ગાઈસ બાર રોટલા ને એવું બનાવશો અને આ સાઈડ ખીચડી બની જશે. મમરા માવલે લાયા ખાવા લાયા માવલે મમરા હા ના બધા મમરાની વાત કરું તો એ બેરા મમરા વાત કરતો ખાઈ જાય વઘારી હા તો હારી વઘારજો પાછા હારી વઘારજો. વાહ ખોટી વાત શું કરવાનું ભાઈ આ તો હોય જ ચોકી. તો ભાઈ પપ્પાએ કઢી વઘાર નાખીશ હારી વઘારજો. ભૂખ્યા તો પછી વાત જોઈ છે જો અંકિત તો આવે નહીં કે અંકિત આવવાનો નહીં તો હાલ મોડો આવવાનો છે નહીં અરે અંકિત તો મોડું થાય નહીં. હા ભૂખ લાગી છે હા ભૂખ લાગી છે ભૂખ લાગી છે નહીં લાગી તો ખાતી ના ખાતી ખાવ તો પડે ને તાન કાયમી ખાવું પડે. એવું ભૂખ લાગે કે ના લાગે જમવા તો બેસી ગયો છે અને પપ્પા એમ કે છે કઢી પીવા તો હાય હાય કઢી પીવા ભાઈ એવું પીવા જ જોઈએ અમે તમને ભાવ તમે પીધી નહીં ભાવ બીજો હા નું ભાવ કે કઢી પીવાની મજા આવે પીતો હતી નહીં તને પીવાની ચમ હોય નહીં તો લેડો ગાઈસ કઢી અને ખીચડી પણ આમાં એક બીજી વસ્તુ બાજરીના રોટલા અરે મજા જ અલગ છે ભાઈ નહીં મમ્મી કાલ બનાવ્યો તો કંકોડો પણ મળ્યો જ નહીં ગાઈસ કંકોડો જ નહીં મળતો બોલો આ સીઝન તો કંકોડો ખાધામાં જ જવાની એવું લાગે છે. ના ના ખાવા તો ગાઈસ મોકલાવજો કોઈના તો કંકોડો બંકોડો થયો હોય છે મોકલાવજો તમે કંકોડો બનાવી તો ગાઈસ ના તો તો લેવા જતો તોય ના મળે નહીં માર્કેટ મેં નહીં ગાઈ ગયો તો લેવા ગાઈ ના અત્યારે તો તમે કઢી ખાઈએ કંકોડો જ નહીં. તો હવે ગયા ધાબા ઉપર અને ધાબા ઉપર આપણે આવ્યા છીએ એડિટ કરવા અને વાગવામાં તમે જો ગાઈસ 8 અને 16 થાય છે અને ગાઈસ ધાબા ઉપર આવી ગયા જો. તો ગાઈસ વાતાવરણ આ તો વરસાદ જેવું હતું કોઈ પણ આજ પડ્યો નહીં એટલો બધો વરસાદ ખાલી ફરફેર ને એવું જ આવતું હતું. તો ગાઈસ જો લાઇટ કરીએ પહેલાં અંધારામાં દેખાય ના કોઈ આ જો લાઇટ કરી ગાઈસ. ગાઈસ હું વિડીયો એડિટિંગ કરવા આવ્યો છું પછી નીચે જઈએ હમણાં કરે પંખો ગોદરો બધો પહોંચી દે પલંગમાં પછી આપણે વિડીયો એડિટિંગ કરીએ બરાબર. તો ગાઈસ તમે 10 અને 28 આવ્યા અને અંકિત આવી ગયો ખાવા બેઠ્યો. તો ગાઈસ અંકિત તો ખાવા બેઠો છે આ સાઈડ નહીં સારું ખા આજ ગાઈસ અંકિતને મોડું થઈ ગયું તો આજે તો ગાઈસ સાઈડ ઉપરથી બી હાલે છે એટલે હરા 10 જવાનું ગાઈસ હવે 1 જ મિનિટ બાકી છે હરા 10માં ગાઈસ બધા જમી લીધું હતું અને ગાઈસ અંકિતને બાકી તો તે રોટલી બની આલી ને હાલે ગરમ ગરમ અને અંકિત ગાય જમવા બે માસિંગ ગયાથી ગાય શું આવ્યું તું ફદ્યા તક પત્તર વેલ્યો એટલે અંકિત ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. દીદી ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. લાઈક કરો શેર કરો બોલી સબસ્ક્રાઇબ જા. કરો અમારી ચેનલ પસંદ આવતી હોય